ક્યારેય એવું લાગ્યું છે કે તમે બધું જ સાચું કરી રહ્યા હો છતાં પણ દુખાવો એવો ને એવો જ છે? તમે દવા લીધી હોય, એક્સરસાઇઝ પણ કરી હોય, યુટ્યુબના વિડીયો પણ જોયા હોય, બેલ્ટ પણ પહેરી લીધો હોય, છતાં પણ કમરનો દુખાવો હજુ પણ એવો ને એવો જ છે? કારણ કે પ્રોબ્લેમ ઘણી વખત મસલ્સમાં, બોનમાં કે જોઈન્ટમાં નથી હોતો, પરંતુ તમારા શરીરના મૂવમેન્ટની પેટર્ન પર હોય છે. આ વાંકા ઉગેલા ઝાડ ઉપર એક વખત નજર કરો. જો આ ઝાડ વાંકું ઉગી રહ્યું છે તો પાંદડા કાપવાથી સમસ્યા ઉકેલાઈ ખરી? ક્યારેય પણ નહીં. એમના માટે એમના રૂટ સુધી એટલે કે મૂળિયા સુધી પહોંચવું પડે. એ જ રીતે દરેકે દરેક સ્લીપ ડિસ્ક, સાયટિકા, ગરદનનો દુખાવો કે ઘૂંટણનો ઘસારો માત્ર પેઇન કિલર કે જેલ લગાવવાથી કે ખાલી કસરતો કરવાથી નથી મટતો. શરીર કેમ દુખી રહ્યું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. જ્યારે સાચું કારણ શોધાય અને એની સારવાર કરવામાં આવે ત્યારે શરીર પાસે પોતાની જ હીલ થવાની અદ્ભુત શક્તિ હોય છે, કામે લાગે છે. શરીર પણ સારવારને સાથ આપે છે અને આપને જલ્દી રિઝલ્ટ મળે છે. ઘણા લોકો માત્ર દુખાવાને જ કારણે અટકી નથી જતા, પરંતુ સાચું નિદાન ન થવાને કારણે ખોટી રીતે ઓપરેશનનો ભોગ બનતા હોય છે. કદાચ એમને દવાની જરૂર નથી, તમને તમારા શરીરને સાચી રીતે સમજવાની જરૂર છે. આ વિડીયો એવા વ્યક્તિ સુધી પહોંચાડો જે વર્ષોથી દુખાવાને પોતાનું નસીબ માનીને બેઠા છે. આપનું નસીબ બદલાવવું હોય તો મને અત્યારે જ આ નંબર પર કોલ કરીને મારી પર્સનલ અપોઇન્ટમેન્ટ બુક કરો. આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, સુરત. થેન્ક યુ.